જો ફ્રેન્ડ્સ ખરેખર કંઈક હેલ્ધી અને ટેસ્ટી ખાવું હોય તો આ રેસીપી છે તમારા માટે. તમે ચોક્કસથી આ રેસીપી ખાઈ મને યાદ કરશો કે ખરેખર દિશાબેન તમે ખૂબ જ સરસ રેસીપી અમને શીખવાડી છે. આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ અને સાથે સાથે પ્રોટીનથી ભરપૂર રેસીપી બનીને તૈયાર થશે. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ માટે સૌથી પહેલાં અડધી વાટકી જેટલા મેં મગ લીધા છે. આ રીતે કપડાની મદદથી સાફ કરી લેવાના છે. હવે જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ રાખવાની અને મીડિયમ ફ્લેમ ઉપર થોડો કલર ડાર્ક થાય ત્યાં સુધી તમારે આ રીતે શેકવાના છે. 1 થી 1.5 મિનિટની અંદર સરસ મજાના શેકાઈ જશે. ત્યારબાદ મેં પા વાટકી જેટલા શિંગદાણા લીધા છે. શિંગદાણા થોડાક બ્લેક થાય ત્યાં સુધી તમારે આને સારી રીતે શેકવાના છે. હવે જે મગ છે એને આપણે સારી રીતે ક્રશ કરી લઈશું. તમે આ રીતે ટચ કરશો ત્યારે તમને થોડુંક દરદરું લાગશે, સોજી જેવું, બટ એ પરફેક્ટ છે. કોઈ પણ ડબ્બાની તમારે ઘી અથવા તેલથી ગ્રીસ કરી દેવાનો અથવા તો પ્લેટને પણ તેલ અથવા તો ઘીથી ગ્રીસ કરી શકો છો. હવે ફોતરા તમારે આ રીતે દૂર કરી અને આ રીતે વાટી લેવાના છે શિંગદાણાને. હવે 2 વાટકી ભરીને પાણી લઈશું અને 1 વાટકી જેટલો ગોળ ઝીણો ચોપ કરીને મેં એડ કર્યો છે. સારી રીતે મિક્સ કરી લઈશું. જે ગેસની ફ્લેમ છે મીડિયમ રાખી હતી. હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની. ઇલાયચીનો ભૂક્કો એડ કરી દઈશું. અડધી ચમચી કરતાં ઓછો એડ કર્યો છે અને 5 ચમચી કરતાં થોડોક વધારે છે. હવે જે મગનો ભૂક્કો હતો એ આ રીતે આપણે થોડું થોડું કરીને એડ કરીશું અને એને મિક્સ કરતા રહીશું. આ સમયે જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી રાખવાની. હવે અડધી વાટકી જેટલું ટોપરાનું શીણ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. ફટાફટ આ મિક્સર ઘટ બનીને તૈયાર થઈ જતું હોય છે. હવે શિંગદાણાનો ભૂક્કો એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. લાસ્ટમાં 1 ચમચી જેટલું ઘી એડ કર્યું છે. ગેસ બંધ કર્યા બાદ તમે ઘી વગર પણ આ રેસીપી તૈયાર કરી શકો છો. અને હા ફ્રેન્ડ્સ, આ રેસીપીમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવી. જો લોંગ વિડીયો જોવો હોય તો નીચે રિલેટેડ વિડીયોમાં હું તમને શેર કરી દઈશ. ચાલો ભાઈ, હવે થોડીક રેસીપી ઠંડી થાય ત્યારબાદ આ રીતે આપણે ટોપરાના છીણ અને બદામથી ગાર્નિશ કરી લઈશું. જુઓ કેટલી સરસ મજાની સુપર સોફ્ટ બનીને તૈયાર થઈ છે. ચાલો ભાઈ ટેસ્ટ કરી લો કે કેવી લાગી. વાવ, ખરેખર સુપર્બ લાગે છે.